ભઈલા ફૂલા બાપાની આ સાપ પીવા ન રહેવત ને તો કો આંકો મોડું જ ન થાત. ઈ તારું હાસુ સગન પણ હવે આગ્રહ કર્યો પીવો પડે ને સાય આપણે. ઓ ભલા મોડું થઈ ગયું. એટલે એ નાનજી કાકા એ હું તો કહું ન હોય તો તમારે છોડીને મામાને ઘરે મૂક્યા આવો. એ ગામના બધા ભમરારી કરે છે. આજ તો આને ભમરારી કીધી એના હાથથી તો આને મેં ધોક આવી અત્યારે જ મને હામી જડી. અરે પણ મારી છોડી તો એ આમ મારા સગનના ઘીરે છે. ઈ બહુ ભા હાસવે સસલ મજાની તને ક્યાં હામી મળી વળી? એ શું ઘરે છે? એ હાથમાં કુવાડો ને દોડી લઈને જાતી હતી બર્તન કાપવા ઓલા જંગલમાં. દીપડો રહે ફાડી ખાય છે. એ હાલ હવે આપણે એટલે આ સડાવાન ધંધા કોકને કરીમાન કો કાકા. એ હું સડાવાન ધંધા ના કરતો હું તો હાસુ હે ઈ કહું છું. એ સગન આ મારે તને કહેવું તું પણ હવે મને એમ થાય કે તને જો આ વાત કરું ને તો તું વહુના આમથા ટાંગા ભાંગી નાખ. એટલે હું તને નથી ભલ્યું વાત કરતો. તારી વહુ રહીને મારી દીકરીને ધરણ ધાન ભલ્યું ખાવા દેતી નથી. તારી વહુ મારી છોડીલા સાંભળા ઉતારી નાખ્યા. અરે ભઈલા એ આવું કાંઈક હોય તો તારે મને વહેલી વાત કરવી જોઈએ ને. તું હા કેવું મને સમજે મારીને ના ટાંગા ભાંગી નાખું ભાઈ. ના મારા પહેલા ટાંગા નથી ભાંગવા. હાલ મારી છોડીને દીપડો ફાડી ખાશે જંગલમાં પેલા એને હાથ વીગી કરી. એ ભઈલું એ તું પાદરો અહીંયા જા જંગલ કોર પૂછતો ગામમાં કોકને પૂછી જોજે. અને હું જાઉં ઘરે પહેલી તોલીને મારી છોટા જ પાડ દઉં પછી આવું છું તું તાર હું. ના મારા પહેલા બાદ તો ના તું કાંઈક કેવું પડે ભલા માણા એને. આખા ગામને પૂછી વળ્યો કે મારી રાધુ શ્યાં છે. કોઈએ ન કીધું કાયાથી નીકળી હતી. હે માં મેલડી એક તો 10 વર્ષે મારા ઘરે દીકરીનો જન્મ દીધો અને હવે એ બિચારી દુખિયારી થઈને રખડે છે. ઓલી વહુ મારા માથે સપનના પાટા પાડે મારા મારી દીકરી ઉપર. હે માં મેલડી જંગલમાં હાવડ દીપડા મારી દીકરીને ખાઈ જશે. હે માં મેલડી તું મારી લાજ રાખજે. મારી દીકરીને બચાવજે માં. હે માં મારી દીકરી ક્યાં છે? નાનજી દાદા એ તમે અહીંયા બેઠા બેઠા કેમ રોવો છો? એ કિરણ મારી છોડીને તે અહીંયા જાતા પાળી હતી. એ મેં જાતા તો નથી ભારી પણ ઓલો સગનો તમાર ભૈરો એની વહુ રેખલી રહીને એનો ઉપાડો જેટલો છે. ઈ છોડીને કેટલી કંદડે છે. એ જાણું છું કિરણ બધું જાણું છું પણ મારો ભાઈ એને મારીને ટાંગા ભાંગી નાખે ઈ હારું હું એને કઈ કહેતો નથી. એક દી તો અહીંયા બજારમાં ગોરો લઈને પાણી ભરવા નીકળી અને હારે ઈની કાકી રહીને ઈ મારતી જાતી હતી. તે હું તો મુકાવા જાય અને પછી ઈનારે બાજીને તો મને તો ગાયરું દીધી રેખલીએ. આજ તો જંગલમાં કાઠી કુવાડો લઈને ઓલો સાગરિયો હામો મળ્યો એને કીધું અને મારી છોડીને દીપડા ફાડી ખાશે. આજ એ તમે ઉપાધિ કરો માં નાનજી દાદા અને હાલો આપણે બધા ગોતવા જાય. તમારી દીકરી અમારી દીકરી છે. હાલો બધા જાય હાલો ગોતવા. એ તો તમારા જેવો ઉપકાર ભગવાન તમારું સારું કરે. હાલો મારા હાલો. અરે બેરી આ શા મરી કા બેરા કેમ તું પાસાએ વાડિયા જાતો તન? એ બીજું બધું ઠીક. આપણા ઘરમાં એક ધોકો છે. ધોકાને શું કરવો છે? આ ધોકો છે કે નહીં એમ તું મને કહે ને પેલા. ના કા હું નો કા મને મારો બોલ્યા. આટલી બધી માર ભાઈને છોડીને તું હેરાન કરે અને મને ખબર ન પડવા દીધી અને પાછી તો એમે પૂછી દેતો એ હું જે મારી શેલી ઘરે હાસું એ તું મારતને મને લાગે એ બોલ. આ તો ગામના એમને કીધું એ તઈ મને ખબર પડી અમારા ભાઈને કેમ થયું છે. એ બેરા પણ ના પાડી દી તો રમવા જાય. બોલ માર કાવ ક્યાં જશે? બર્તનનો ભારો લેવા કાઢી. એવડી છોડીને બર્તન લેવા કાઢે? એ તું શું આવી ખૂટિયા જેવી કામ નહીં છો. મારી ભૂલ થઈ જાય કે મારી ભૂલ થઈ જાય તારી ભૂલ થઈ જશે. હા ભાઈ
ગોતવા જાઉં છું. જો મારા ભાઈની છોડી ન જડીને તો નાક કાન કાપીને ઊંધા ગધાડે બેહાડીને તારી માના ઘીરે મૂકી દઈશ. એટલું ધ્યાન રાખજે. અને એ પાછી હરકાવી તને હું. આ દીકરાને મને તેમ કહે છે પાણો ઠોકવો હમણે આને. આટલો બધો માર ખાધો ને ઓલી ભમરારી હાટું થઈ. પણ આને કોને કહી દીધું હશે? હા નહીં જડે ને બોલા તો મારું આવી બન્યું. લે કાયકા માર બાપાને ફોન કરો, મને આજ તેડી જાવ. માર ફોન ચાલજો, મારા આવી આવું જ નથી. એ મગના કા ફીચિંગ નો કરતો જો મારે એક આંખે દેખાતો ન હોય. તું આ તો હું ના પાડું છું. એ હાલો હાલો. શું હાલો એ હાલો ટપુ દાદા. એ આ આલ્યો એ આલ્યો હાલો. આલે લે મરી ગયો. એ ટપુ દાદા યાદ તો તમારી ઓરેન સોડા પીવી છે. એ હાલો આ એ આ મરી જાય લે. હું શીખવાડો હો. એ સા બનાવી આવો જાઓ. હે ને હાલ હું સા બનાવ જાઉં. ભરવાડ દીધો મને તો. અને હા આવતો નથી. એ આલે લે. એ મગના મારી છોડી તે ભાળી તે એથી એ મગના એ નાનજી દાદાને છોડી રહી ને જંગલમાં ખોવાઈ જાય છે. એ નાનજી દાદા એ રોમા એ હાલો હું ટપુ દાદા હારી આવી મે. એ હાલો તો હાલો, હાલો. તમારી જેવો ભગવાને નહીં મારી એ હાલો કાકા નકર દીપડા ખાઈ જશે. એ હાલો આ તો હાથમાં કાંટા એવા લાગે હું કેમ ઉપાડીશ? આ કોઈ ક્યાંય દેખાતું નથી. અરે મારી દીકરી આ અંઘોર વનમાં એકલી તારો હે તે હું અહીંયા લાકડા લેવા આવી છું, પણ મારા કાકીએ મને દોડ્યું નથી આપ્યું. જો હું ઈમણામ જઈશ ને તો મારા કાકી મને કટકા કરી નાખશે, મારી નાખશે. અરે મારી દીકરી એમાં રોવાનું ન હોય. કે હું તને બંધન આપું અને આ ભારો બાંધી અને તને સડાવું. તમે મને બંધન નહીં આપ્યું અને તમે મને ભારવાઈ ચડાયો. હવે મને કાંટાય નથી લાગતા. અરે હા મારી દીકરી હું આ વગડામાં લાકડા લેવા જ આવી હતી. તને રોતા ભારી એટલે હું તારા પાસે આવી. જા મારી દીકરી હવે ઘીરે વઈ જા. અરે મારી દીકરી હવે વાતું નથી કરવી. આમ જો આ દી આથમમાં આવ્યો છે. હવે આંઘોર વનમાં એકલું ન રેવાય. હવે જા તું ઘીરે વઈ જા. અને મારી દીકરી તને જ્યારે દુઃખ પડે ને ત્યારે તું જય મેલડીમાં બોલજે. મેલડીમાં તારી જરૂર મદદ કરશે. અને જેને મારી દીકરીની આંખમાંથી આહુડું પાડ્યું છે ને એને તું રસ્તે રગડતા કરી ન દઉં ને તો હું રહેમેલી મેલડી નહીં હો.